અમદાવાદમાં 3 દિવસ માટે ગ્રોથ એક્સપો ઇન્ટિરિયર એક્સટેરિયરનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોનું ઉદ્ઘાટન ધારાસભ્ય અમિત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું। એક્સપો સાથે જોડાયેલી વધુ માહિતી સાથે જોઈએ ખાસ અહેવાલ। અમદાવાદમાં છેલ્લા 26 વર્ષથી દર વર્ષે ગ્રોથ એક્સપો યોજાય છે, ત્યારે આ વર્ષે તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર 3 દિવસ ઇન્ટિરિયરમાં ઉપયોગમાં લેવામાં આવતું પ્રોડક્ટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આજે એક્સપોનું ઉદ્ઘાટન ધારાસભ્ય અમિત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું છે। ગ્રોથ એક્સપો પ્રદર્શનમાં એર કન્ડિશનર, બાથ ફિટિંગ, ફર્નિચર, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર પ્રોડક્ટ, સોલર, બિલ્ડિંગ મટીરિયલ, હોમ ડેકોર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, મોડ્યુલ કિચન, ગાર્ડનિંગ તેમજ રિયલ એસ્ટેટની વસ્તુઓ જે લાઇફસ્ટાઇલને ભૌતિક બનાવે તેવી વસ્તુઓનું પ્રદર્શન ખાસ યોજવામાં આવ્યું હતું। કહેવાય ને કે ફૂલ ઇન્ટિરિયર અમે ટર્નકી આર્કિટેક્ટ વર્ક અમે કરતા હોઈએ છીએ અમદાવાદમાં પ્રોપર, અને છેલ્લા 18 વર્ષથી અહીંયાનું કહેવાય ને કે અમદાવાદમાં અમારો એક્સપિરિયન્સ છે। ઇન્ટિરિયરમાં શું નવું થઈ રહ્યું છે હવે? કહેવાય ને કે આ દર મહિને અલગ અલગ ઇન્ટિરિયરનું આવતું હોય છે, એટલે અત્યારનું કહેવાય ને કે વિનિયરનું પ્રોજેક્ટ જે કહેવાય કે ભાઈ વિનિયર યુઝ થતું હોય છે મોટા મોટા બંગલોમાં, અને જૂનું બિલ્ડરે જે પ્રોપર્ટી આપેલી હોય એને આપણે રિકન્સ્ટ્રક્શન કરીને નવું કરીને આવી રીતનું વર્ક કરતા હોઈએ છીએ। આ અમે ગ્રોથ એક્સપો ઇન્ટિરિયર અને એક્સટિરિયર એક્ઝિબિશન 20 થી 22 ડિસેમ્બર મેરીમેન્ટ સિંધુ ભવન રોડ પર આયોજન કરેલું છે। કેવા પ્રકારનું આયોજન છે? કેટલા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને મુખ્ય હેતુ શું? આમાં 40થી વધારે બ્રાન્ડ્સ છે આખા ગુજરાતથી, જેમાં હોમ ડેકોર, માર્બલ, ફર્નિચર, ફર્નિશિંગ, એર કન્ડિશનર, લોક્સ, ઓટોમેશન, રિયલ એસ્ટેટ આવી વિવિધ કેટેગરીમાં પાર્ટિસિપેશન છે। અને આજના યુગની અંદર બિઝનેસ માટે યોગ્ય એક્સપો થાય, એક્સપોની અંદર પ્રોપર પ્રોડક્ટ ડિસ્પ્લે થાય, ડિસ્પ્લે થવાના કારણે ઘણા બધા બાયર અને જે બલ્ક બાયર છે એ પણ ત્યાં જોવા આવે। આ બધું જ એક જગ્યાએ જો થતું હોય તો એ એક્સપો એ નવા સમયનો એ હકીકત છે। આવનારા સમયની અંદર એ ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીના વિઝન લઈને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ એક્સપો ટુરિઝમ પણ ભવિષ્યની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિકસિત થશે। આ પ્રદર્શનમાં ગુજરાતની 40થી વધારે બ્રાન્ડ સાથે જોડાયેલ બિઝનેસમેન જોડાયા હતા। આ એક્સપોમાં 12થી પણ વધારે કેટેગરીનું પ્રદર્શન યોજાયું હતું। ઇન્ટિરિયર અને એક્સટિરિયર એક્સપોનો મુખ્ય હેતુ વેપાર બિઝનેસ વધારવાનો તેમજ આ ઇન્ડસ્ટ્રીઝના લોકો એક પ્લેટફોર્મ પર ભેગા મળીને સારો વેપાર કરી શકે તેવો હતો, તેમજ તેમને સારા ગ્રાહકો મળી શકે તેવા હેતુથી આ એક્સપોનું ખાસ આયોજન કરાયું હતું। ઇન્ડસ્ટ્રીઝ માટે જરૂરિયાત આર્કિટેક્ટ, ઇન્ટિરિયર પરચેઝ હેડ જેવા લોકોને એક પ્લેટફોર્મ મળે અને તેઓ સાથે બિઝનેસ કરી શકે તેવો ઉદ્દેશ્ય હતો। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।